વાહ, વાદળા ને પવન ને ચાલુ થઈ ગયો, કે વરસાદ આવે નહીં. આવે તો વધુ સારું, કેમ કે બહુ ગરમી થાય છે. ચાલો, બધાને કાચી કેરી ખાવી હોય તો આવી જાવ. આપણા ઘરમાં જો કેરી આવી ગઈ છે, 2 બોક્સ આવ્યા છે. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો ચાલો, આપણે છે ને આજનો વ્લોગ છે ને બપોરેથી ચાલુ કર્યો છે. અત્યારે આઈ થિંક બપોરના 2 વાગવાના કે વાગી ગયા હશે, અને હું છે ને જમવા બેઠી છું. તો ચાલો, બધાને જમવું હોય ને તો આવી જાવ. ટમેટાનું શાક છે, ભરેલા રીંગણાનું શાક, છાશ, રોટલી, કેરી, એવું બધું છે જમવામાં. અત્યારે તો આપણે છે ને જમવામાં એકલા જ હોય. રાત તો હોય ને તો ટિફિન ભરી લીધું હોય, એટલે એ તો બપોર વહેલા જમી લે ત્યાં. પણ હું ઘરના કામમાંથી જયારે ફ્રી થાવ ને ત્યારે જમવા બેસી જાઉં. તો કઈ નહીં, ચાલો હે ને પેલા જમી લઉં. બપોરે જમી એક કટ મારી ને પછી હું છે ને વગી ગઈ હતી એક મેકઅપનું શૂટ કરવા માટે. તો બસ જો જે આખડી છે ને ફ્રી થઈ છું. વાગ્યા કેટલા ખબર છે? જો 6:15 જેવું થવા એવું છે. તો કઈ નહીં, અને મારા ઘરની હાલત તમને બતાવાય એવી નથી. આમ જો બેડની હાલત તો હાવ નથી બતાવાય એવી. આ ડ્રેસ પહેર્યો તો એટલે એ હવે હે ને ધોવામાં જા. પહેર્યો તો ખાલી હે ને કેટલી ઘડી ખબર, કલાક જેવો જ પહેર્યો, પણ પરસેવો ગરમી એટલે બહુ થાય ને, પરસેવાળો થઈ ગયો ને એટલે. ને વાં છે ને મેં ઓલા ગોદડાને થપ્પો માર્યો છે. આજ તો હે ને રાજની પાસે એ છે ને બેડ ઉપર, આમ બેડની નીચે મુકાવી જ દઉં અંદર, કેમ કે અહીંયા સુરત ગયા હતા ને ત્યારનું એમનું પડ્યું છે. અને મેળ આવે ને તો જો આકડી આ બધું હે ને ઠેલા ખાલી કરીને કબાટ ભરવો છે. હે ને મેળ જ નથી આવતો, કેમ કે કંઈક ને કંઈક સૂટ ને આંતે ને એવું બધું હોય ને એટલે ટાઈમ રહેતો નથી, એવું બધું થાય છે. અને જો એક તો હે ને આ રાત છે ને કેવું કરે, આ મંદિરનું હે ને એ મશીન ઉપર ધૂપ દીવા કરે ને ત્યારે મૂકી દઈ, અને પાછું ને એની જગ્યાએ મૂકી દઉં. અને આજે તો છે ને બપોરે જમીને મેં વાસણ નથી કર્યા. કોઈ દી આવું થતું નથી હો. આજે ઘણા દી પછી આવું થયું છે, કેમ કે મેકઅપનું શૂટ હતું ને તો મેં કીધું સારી એવી લાઇટિંગ આવતી હોય ને તો ત્યાં મેં કીધું શૂટ થઈ જાય એમ, એટલા માટે. તો જો છે ને જે પ્રોડક્ટ છે ને આપણે પ્રમોશનના એ આ છે. એક તો આ છે ને કાજલ છે, બહુ મસ્ત કાજલ છે, એકદમ ડાર્ક ને સ્મચ પ્રૂફ ને વોટરપ્રૂફ. અને આ છે સ્ટ્રોબ ક્રીમ, આ બહુ જ મસ્તની છે. તો બસ આનું છે ને શૂટ હતું કરવાનું, અને લે એટલી વારમાં તો વાદળાય થઈ ગયા. આગળ કેવો તડકો હતો. વાહ, વાદળા ને પવન ને ચાલુ થઈ ગયો, કે વરસાદ આવે નહીં. આવે તો વધુ સારું, કેમ કે બહુ ગરમી થાય છે. એના બીજી હું એમ તમને કહેતી હતી કે છે ને મેકઅપનું શૂટ હતું ને એટલે મેં કાજલ લગાવ્યું છે. તો એમ તો કાઢી નાખ્યું, એમ તો મોઢું ધોઈ નાખ્યું હતું એટલે નીકળી ગયું છે. પણ મને છે ને મને એવું લાગે કે મને કાજલ શૂટ નથી થતું, કેમ કે હું છે ને લગાવતી નથી. પેલા લગાવતી, જેમ કે 2016, 17, 18માં એ બધા સ્કૂલ ટાઈમના દિવસો હતા ને તો ત્યારે લગાવતી ને ત્યારે મને એવું લાગતું ત્યારે શૂટે થતું. પણ હવે અત્યારે મેં ઘણા વર્ષોથી નથી લગાવ્યું તો નથી શૂટ થતું. ક્યારે આમ જેમ કે કાંઈ કોઈના લગ્ન પ્રસંગ હોય ને પાર્લરમાં તૈયાર રેડી થયા હોય ને તો વળી પાર્લરવાળા દીદીએ કાજલ ને બધું આઈલાઇનર ને કર્યું હોય. બાકી હું તો એટલું બધું કાંઈ કરતી નથી, પણ તમને કોમેન્ટ કરીને કહેજો કે કાજલ શૂટ થાય છે કે નહીં. તો કંઈ નહીં, હાલો, ઘરમાં પસારો ફેલાઈ ગયેલો પડ્યો છે, વાસણ કરવા છે, આ બધું સામાન મૂકવું છે. ફટાફટ કરી નાખું, કેમ કે આખરી છે ને રસોઈનો ટાઈમ પણ થઈ જાય. ચાલો આવી જાઓ બધા જમવા. જમવામાં છે ને દાળ ભાત મસ્ત બનાવ્યા, પાપડ, મમરી, ઠંડી ઠંડી જો બરફવાળી છાશ, કેરી અને પાપડની તો કાંઠો ભરીને કરી નાખીશ. અને આ છે ને પાપડ ને મમરી હમણાં મારા સાસુ આવ્યા હતા ને, મારા સાસુ સસરા બે, તો ત્યારે છે ને એ લઈ આવ્યા હતા. તો એ મસ્ત કરી નાખ્યું છે, એ ઘરે જ બનાવેલું છે, મમ્મીએ બનાવી દીધી મારા સાસુએ. તો કઈ નહીં, હાલો ફટાફટ કરીએ ને. કામ બધું પડ્યું હતું, પછી ફટાફટ વાસણ કર્યા, ભેગી ભેગી રસોઈ કરી નાખી, થોડુંક વિડીયો એડિટિંગનું કામ હતું એ કર્યું, અને મિસ્ટરે આવી ગયા. દાળ ભાત હાલશે કે? પાછી કેરી છે ને એટલે વાંધો નહીં આવે. હાલો. હમણાં અમે સુરત થી આવ્યા ને ત્યારના પાકેલી કેરી લઈ આવીએ છે. 2 કિલો, 2 કિલો, કેમ કે 2 જણા હોય ખૂટે એના પાસે લઈ આવીએ. તો હાલો જમી લઈએ, જમી પછી મળીએ. ચાલો, બધાને કાચી કેરી ખાવી હોય તો આવી જાવ. આપણા ઘરમાં જો કેરી આવી ગઈ છે, 2 બોક્સ આવ્યા છે. એક તો આ કેસર મેંગો, આ કેસર જ છે, 2 કેસર કેરી જ છે. પણ આ છે આપણી તાલાળા જુનાગઢ ગીરની કારજ.
આ આપણી ગીરની કેરી છે ને, આ કેરી તો કઈ બાજુની હોય, આ ગીરની તો નહીં જ હોય, આ સાઈડની ગમે ક્યાંકની હશે. આ બોક્સ છે ને એ અહીંયાથી જ લીધું છે ને આ બોક્સ છે ને એ મંગાવ્યું છે તાલાળા બાજુથી. ને આ જો કેરી કેવડી છે, મોટું મોટું કા સારી છે કેરી, અને પાક ઉપર જ છે હે ને. તો હાલો બે છે ને આપણે કેરીનો દાવો નખાવા માંડ્યો છે ને જો હાથી આપણે ધીરે ધીરે જ પકવવી, એક આરે બે બોક્સ ને ક્યાં ખાવા બે જણા વચારે. તો જો અહીંયા હે ને મેં આ બે ગોદડા જો, એક નીચે ગોદડું ને ઉપર આ છાલ પાથરી ને આવી રીતે હે ને મૂકી દીધી છે. બહુ છે ને આપણે શું કહેવાય કે આવું બધું એક્સપિરિયન્સ તો છે નહીં આ દાબો નાખવાનો ને, પણ હું નાની હતી ત્યારે મમ્મી પપ્પા નાખતા એ જોતા આપણે તો કેરી કાઢી ને ત્યારે, એટલે એ અંદાજ ઉપર છે ને ત્યારે નાખીએ છીએ રાતને હું બે. ગયા વર્ષે અમારે કેરી નથી ખવાણી કારણ મેળ વિખાઈ ગયો. તો ગયા વર્ષે મારે કેવું થયું તો મારા મને ને આજ ટાઈમ ઉપર મારા ગઈઢા સાસુ એક્સપાયર થઈ ગયા હતા, એટલે ગામડે દોડા દોડીમાં હતા. આવ્યા સુરત, પછી ત્યાં અહીંયા રૂમ શિફ્ટ કરવાની હતી, રૂમ શિફ્ટ કરી લીધી, ત્યાં વરસાદ થઈ ગયો ને કેરી કઈ ખવાણી નહીં, એટલે ગયા વખતે કઈ ખવાણી હતી તો આ વખતે લઈ લઈએ. તો જો અહીંયા બે બોક્સ આવી ગયા, 1 ને 2. આ જીરીક છે ને આમ નાનું ફળ છે પણ આ છે તો હારી પાકી તો જાય કારણ કે વાંધો જ નહીં આવે. એમ તો આ ઓલા ભાઈએ કીધું કે પાકી જાય કઈ વાંધો નહીં આવે. આ દાણે ચડાવે જ છે પણ આ થોડુંક નાનું ફળ છે, મતલબ આ મોટું ફળ છે, બીજું કઈ ફેર નથી. ચાલો અમારા ઘરમાં તો છે ને 2 કેરીના બોક્સ આવી ગયા, દાબો નખાઈ ગયો. તમારા ઘરમાં તો જો કે નખાઈ જ ગઈ છે, ખવાઈ ગઈ છે. અમે તો સુરત હતા કે નહીં ઈ ઓલામાં કઈ ખવાણી નથી, પણ હવે મેં કીધું વરસાદ થઈ જાય ને પેલા 2 બોક્સ લઈ લીધા, ખાઈ લઈએ. આ પાકી જાય પછી પાછા બીજી લે. હું કેવું રાજ? રાજને તો બહુ ભાવે કેરી, મને બહુ ભાવે. ચાલો કેરી દાબો પેલા નાખ દઈએ. પાકે પછી બોલો આવે ત્યાં પાકી જાય. સાચી વાત છે. હાલ પાકતા હું લાગે ઉનાળો કેવો. રાજ મને એમ કહે છે કે આંખ મસ્ત આજે તારી લાગે છે, આંજણ કર્યું ને એટલે. હે મસ્ત જ લાગે, પૂછી લેજે. મને આંજણ વાળી હે ને કાજલ કરેલી આંખ નથી ગમતી. કઈ નહીં, કમેન્ટ કરીને કહેજો કેવું લાગે. મસ્ત, મને તો બહુ ગમે. એવું? હા મસ્ત લાગે. ઓકે તો હાલો, રાજે તો કીધું કે આ કાજલ કરેલી આંખ મસ્ત લાગે છે. મને બહુ ગમે નહીં પણ ક્યારેક ક્યારેક તો હે ને કરતી રહીશ એટલે મને ગમવા માંડે. ચાલો બ્લોગનો એન્ડ કરી નાખીએ. તમને બધાને ખબર છે ને શું કરવાનું છે, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ. જો કેટલા 10:30 વાગી ગયા છે ને નીચે બધા કઈ રમતા લાગે, રાયડું નાખે છે તે. કઈ નહીં, હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશો આવતા વ્લોગમાં. બાય બાય. હર હર મહાદેવ.